સુરત જિલ્લાના ચલથાણ વિસ્તારમાંથી એક ભારે સનસનાટી મચાવતા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. રસ્તા પર પૂરપાટ ઝડપે દોડતા એક બેકાબુ આઈસર ટેમ્પોએ હાઈ ટેન્શન વીજ ટાવરને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે 60 કેવી ક્ષમતા ધરાવતો વિશાળકાય વીજ ટાવર કટકા થઈને સીધો જમીન પર ધરાશાયી થઈ ગયો. ટાવર ધરાશાયી થતાં જ તેના ભારેખમ વાયરો નજીકમાં આવેલી રહેણાંક સોસાયટી પર જઈને પડ્યા હતા. રાત્રિના સમયે થયેલા આ ધમાકા અને વીજળીના વાયરો સોસાયટી પર પડવાના કારણે સ્થાનિક રહીશોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. જોકે આટલા મોટા અકસ્માત અને વીજ વાયરો સોસાયટી પર પડવા છતાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી અને એક બહુ મોટી દર્દનાક દુર્ઘટના ટળી છે. અકસ્માત સર્જાયા બાદ ટેમ્પો ચાલક વાહન છોડીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ વીજ કંપનીની ટીમ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી ગયો હતો. વીજ પુરવઠો કાપીને વિસ્તારને સુરક્ષિત કરવામાં આવ્યો છે, જ્યારે પોલીસ ફરાર ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી રહી છે.